નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા ગ્રામ્ય પોલીસ દ્વારા બાતમી મળતા એસટી ડેપોની સામે આવેલ દતાર હોટેલની પાછળ ગલીની અંદર વાઘોડિયા પોલીસને બાતમી મળતા એક દુકાનની અંદર રેડ કરી હતી, જેમાં પશુધન કતલખાને લાવવામાં આવ્યું છે, જેની જાણ વાઘોડિયા પોલીસને થતાં તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જતા રૂમનું તારું ખોલીને અંદર જતા એક વાછરડું તેમજ બે પાડા કતલ કરી તેનું માંસ વેચાણ કરવામાં લાવવામાં આવ્યા હતા। પોલીસે તપાસ કરતા કતલ કરવાના હથિયાર ઘટના સ્થળે પોલીસે કબજે કર્યા હતા। આરોપીને નામઠામ પૂછતા બાજુમાં આવેલ સોસાયટીમાં પૂછતા નૂર મોહમ્મદ અબ્દુલ રહીમ કુરેશી તથા તેનો પુત્ર આસિફ નાઓ પોતાનું કતલખાનું ચલાવતા હોય તેવું જાણવા મળ્યું। નૂર મોહમ્મદ અબ્દુલ રહીમ કુરેશી જેવો પોલીસ હિરાસતમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ પશુને વડોદરા ખાતે આવેલ પાંજરાપોળની અંદર મોકલી આપવામાં આવ્યા હતા। વાઘોડિયા પોલીસે મુદ્દામાલ તરીકે ગૌમાંસ કતલ કરવાના હથિયાર તેમજ મોબાઈલ કુલ મળી 16,550નો માલ કબજે કર્યો હતો। કબજે કર્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી।